મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે। 14 થી 24 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી અપાઈ છે। તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્રએ સૂચન કર્યું છે। અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી અપાઈ છે। आज का जो फोरकास्ट है 12 से लेकर 18 सितंबर तक 7 दिन के जो फोरकास्ट है हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में ही, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन। इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14, 15, 16 मेनली दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है। अभी थंडरस्टॉर्म उस टाइम थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है 14, 15, 16 सितंबर के लिए। इसमें विंड स्पीड 30 to 40 किलोमीटर स्पीड रहेगा और जो लाइटनिंग के साथ ही थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। अभी फिशरमैन वार्निंग नील है, कोई वार्निंग नहीं है, पोर्ट वार्निंग भी नहीं दिया गया है। अहमदाबाद के लिए लाइट रेनफॉल का फोरकास्ट दिया गया है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરાઈ। 14 થી 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે। 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ વરસાદ પડવાની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ પડશે। આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। અગાઉનું પાણી સારું ગણાતું નહોતું, એટલે હવે જોવા જઈએ તો આજે તારીખ 13, 14 જ હવામાનમાં પલટો આવશે। 13 તારીખ પછી બપોર પછી હવામાનમાં પલટો આવશે અને કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે, અન્ય ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે, પરંતુ તારીખ 14, 15, 16માં દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે અને લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ જાય। લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, રાજકોટ અને લગભગ મધ્ય સૌરાષ્ટ્ર, ગોહિલવાડ વગેરે ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે। તારીખ 17મી સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહેશે। શરૂઆતના દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। આ વખતે વરસાદ ખેલૈયાઓની રમવાની મજા બગાડી શકે છે। નવરાત્રિના ભાગોમાં જોવા જઈએ તો નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક છાંટા પડવાની શક્યતા કે વાદળવાળું આવવાની શક્યતા રહી શકે, પરંતુ છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક હળવો થાય, ક્યાંક ભારે થાય। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક પ્રમાણ વધુ રહી શકે। તારીખ 24, 25 સપ્ટેમ્બરમાં કંઈક વધારે પ્રમાણ રહી શકે અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં નવરાત્રિમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે, ગરમી વધારે પડશે। વાવ થરાદના ભોરલ ગામથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ભોરલ ગામમાં ચારે બાજુ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। મારવાડીવાસ અને બ્રાહ્મણવાસમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે। ગામના લોકો ટ્રેક્ટરનો સહારો લઈને બહાર જવા માટે મજબૂર બન્યા છે। ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદી પાણીને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે। સરકાર મુખ્ય રસ્તા પરથી પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠી છે। પાણીનો નિકાલ ન થતાં પરિસ્થિતિ વણસી છે। પાણીનો ભરાવો રહેતા લોકોને રોગચાળાનો ભય છે। સ્થાનિક લોકો તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ પર લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી। પાણી ઓસરવાનું કારણ એક આ જો 2017ની અંદર આવી પરિસ્થિતિ હતી
અત્યારે આવી આ પરિસ્થિતિ છે. જો આ પાણીનો કાયમી નિકાલ નહીં થાય તો અમારા આનો કાયમ ભોગ બની રહેવું પડશે. એટલે આપના માધ્યમ થકી તંત્રને કહેવા માંગુ છું, જો આ પાણીનો નિકાલ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળશે અને અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હાલતમાં, કફોડી હાલતમાં થશે. લોકો લગભગ અમારા 50 થી 60 ઘર તો પાણીમાં છે અને બાકીના 50 ઘર છે ક્યાં જઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. એટલે તંત્રે અમે અમારા યુવાનો સાથે મળી અને રેસ્ક્યુ કરી અને એકબીજાના આજુબાજુ ઘરોમાં મૂકી દીધા છે. અત્યારે લોકો બધા પાણીમાં ગરકાવ છે, ઘરોની અંદર પાણી આવી ગયા છે. પોતાના માલ ઢોરોને, બાળકોને જે સાચવવા એ બી મુશ્કેલ છે. એમના રહેવા માટે અને એમને ખવડાવવા પીવડાવવા માટેની જે જીવન જરૂરી વસ્તુ માટે આપલે કરવા માટેનો જે રસ્તો છે મુખ્ય, એ પણ બ્લોક થઈ ગયો છે. તો અત્યારે હવે એમને શું કરવું, આવી પરિસ્થિતિની અંદર ક્યાં જવું, કોની જોડે મદદ માંગવી, તો એ તંત્રને કહેવા માંગીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ સર્વત્ર તમામ જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, અહીંયા પાણી છે, ગંદુ પાણી થઈ ગયું છે. છેલ્લા 4 દિવસની અંદર પાણીની અંદર જીવાત પેદા થઈ ગઈ, એનાથી પાણીજન્ય રોગો થઈ શકે છે, એનાથી જીવન ખોરવાયું છે. બાળકોમાં બીમારી છે. અત્યારે આ જવા માટે દવાખાને જવું છે તો 2-5 બાળકો એવા પણ છે અત્યારે ભયંકર બીમાર છે, છતાં નહીં જઈ શકતા. ટ્રેક્ટરના માધ્યમથી અહીંયા અવર જવર કરીએ છીએ. 4 વર્ષની પાણી ભરાઈ ગયું છે, તેના કારણે તો મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ પાણીનો નિકાલ તરત ને તરત કરવામાં આવે. 2 દિવસની અંદર, જો 2-4 દિવસની અંદર આ નિકાલ કરવામાં નહીં આવે તો બહુ ગંદકી ફેલાઈ જાય એમ છે. અને અમારે આ કોઈ રસ્તો નથી. દવાખાને જવું હોય તો ત્યાં બહુ પોઝિશન ખરાબ છે. 100 ઘરની વસ્તી ત્યાં પાણીની અંદર છે. 4 ફૂટ અત્યારે 100 ઘરની વસ્તીની અંદર પાણી પડ્યું છે. તેનો નિકાલ કરવામાં આવે તંત્ર ધરવા એવી અમારી મીડિયાના માધ્યમથી વિનંતી છે. બનાસકાંઠામાં અસરગ્રસ્તોને સરકાર કેશડોલ ચૂકવશે. 18 વર્ષથી ઉપરનાઓને દિવસના ₹233ના લેખે ચૂકવવાનો નિર્ણય કરાયો છે. અસરગ્રસ્ત ગામોમાં તલાટીઓ આજથી કેશડોલ માટેના ફોર્મ ભરશે. ફોર્મમાં આધાર નંબર સહિતની માહિતી એકત્ર કરી સબમિટ કરશે. વેરિફિકેશન થયા બાદ કેશડોલ સીધા લાભાર્થીના ખાતામાં જમા થશે. બનાસકાંઠાના વાવના બિયોક ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યું છે. અતિ ભારે વરસાદથી ધોવાણ થઈ કેનાલમાં ગાબડું પડ્યું. 5 દિવસ પહેલા જ 20 ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું છે. કેનાલના સર્વિસ રોડ પર 20 ફૂટથી મોટો ભૂવો પડ્યો છે. બિયોક નજીક નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડાથી અધિકારીઓ અજાણ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જીવના જોખમે વાહન ચાલકો અહીં અવરજવર કરી રહ્યા છે. મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે તો દુર્ઘટના સર્જાઈ શકે છે. થરાદ સુઈગામ હાઈવે પર હોટેલ માલિકનો સેવા યજ્ઞ. 6 દિવસથી નિઃશુલ્ક 1000 લોકોને હોટેલ માલિક જમાડે છે. રમેશભાઈ રાજપૂતે પોતાની હોટેલ બંધ કરી સેવા શરૂ કરી છે. પૂરની પરિસ્થિતિ જોયા બાદ લોકોને જમાડવાનું શરૂ કર્યું છે. એક વ્યક્તિનું મોત થતાં તેમના પરિવારજનોને પણ જમાડ્યા. બેસણું કરવા માટે જગ્યા આપી અને તમામ ખર્ચ પણ ઉપાડ્યો. 12 દિવસ સુધી શોકના પ્રસંગને પાર પાડવાની જવાબદારી લીધી છે. રમેશભાઈએ અને તેમની ટીમ થરાદ સુઈગામ હાઈવે પર સેવા આપે છે. હાઈવે પર આ યુવકના સેવા યજ્ઞને લોકો પણ આશીર્વાદ આપી રહ્યા છે. ચારડા તેમજ આસપાસના ગામના લોકો દરરોજ બંને સમય જમે છે. જે લોકોની ઘરવખરી પલળી ગઈ તે તમામ લોકો ભોજન કરે છે. પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એના ભાગરૂપે અમારે બધા ગામ લોકોના સહયોગથી તમામ લોકો તન મન ધનથી આ સેવા આપી રહ્યા છે અને આ બધું અમે ચાલુ કર્યું છે. અમે સોમવારથી આ શરૂ કર્યું છે અને હજી 1-2 દિવસ અમે ચાલુ રાખશું આ રાહત કેન્દ્ર. શરૂઆતના સમયમાં ઓછામાં ઓછા 1000 માણસો 3-4 દિવસ જમ્યા બંને ટાઈમથી. અત્યારે પણ 600 થી 700 માણસ 2 ટાઈમથી જમી રહ્યા છે. એમણે જોયું કે આપણા ગામની અંદર આખું ગામ પાણીમાં જ છે અને એ જોતા કરી અને કેટલાય ઘરોની અંદર બધી રીતે પશુઓની માટેનો ઘાસચારો બીજો ત્રીજો બધો પલળી જ ગયો હતો. એના હિસાબે પછી માણસો પણ ઘણા જમવાનું પણ એમને નહોતું. એ પ્રેરણાથી અમારે રાજપૂત રમેશભાઈ સવાઈજીને થયું એવું કે આ માણસો હાલ ભૂખે મરે છે તે એમનો કોક કરો. ત્યારે એમણે વિચારી અને એમની હોટલ કલાપી ઉપર આજ અઠવાડિયાથી જમણવાર 2 ટાઈમ ચાલુ છે અને એમને બધે માણસોને ખૂબ જ સારી રીતે જમાડી અને એમને ભૂખ્યા સુવા દીધા નથી. એ બદલ એમે ખૂબ જ મહેનત કરી છે. અમારા ઘરે વરસાદથી બહુ પાણી આવ્યાથી બહુ નુકસાન થયાથી અમારા બાપા થોડા ઉંમરલાયક હતા. એમને ડેબો ચડવાથી થોડી એમની પરિસ્થિતિ બગડી ગઈ. એમાંથી અવસાન થઈ ગયું એમનું. એ આ રમેશભાઈ સવાઈભાઈ એમનો બહુ ભાવિક આદમી અમને ખૂબ સપોર્ટ કર્યો. સેવા પોતે 2 દાડા માટે પોતે ખૂબ અમને જગ્યા એમની આપી ખૂબ અમારો સપોર્ટ કરીને પોતે
ખાવા પીવાની ફૂલ સગવડ કરી છે રમેશભાઈએ. અમારા ગામની અંદર ખૂબ પાણી ભરાઈ જવાથી, ખૂબ એટલે ખૂબ પાણી ભરાઈ જવાથી અને પહેલા જ નંબર અમારા ગામના ઓડ રૂપાભાઈ એમનું પાણી ભરાવાનાથી શ્વાસ ચડ્યો અને એમના ગભરામણથી મોત થઈ ગયું. એટલે મોત થઈ ગયું એટલે ગામમાં દોન દેવાની પણ વ્યવસ્થા નથી. તેમને થરાદ જઈને દોન દેવરાયું. ઘરે કોઈ પછી આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ઘરે 12 દિવસ મહેણું ચલાવવું પડે. એ મહેણાની કોઈ વ્યવસ્થા નથી કે ઘરે કોઈ રોંધીને કોઈ આવનાર મહેમાનને ખવડાવી શકે એવી વ્યવસ્થા કોઈ પણ નથી. તો અમારા જ ગામના રાજપૂત રમેશભાઈ સવાઈજી એમને બધી એમની જ પોતાની માલિકીની જગ્યામાં વ્યવસ્થા કરી આલી. બધું જે કરી આલ્યું રમેશભાઈએ કરી આલ્યું છે. અને દાડામાં શેઠ વર્ષો એ દિવસથી લગભગ 8 તારીખથી કરી અને આજ દિવસ સુધી દિવસનો ગામની અંદર વધારતો નહીં પણ 500 થી 600 માણસને જમવાની ખાવા પીવાની વ્યવસ્થા પોતાની માલિકીની કલાપી હોટલ એની અંદર કરાવી અને ગામની બહુ ખૂબ સેવા કરી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વખત 136 મીટર સપાટી પાર થઈ ઉપરવાસમાંથી 1,12,740 ક્યુસેક પાણીની આવક છે. નર્મદા ડેમના ફરીથી 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. 10 ગેટમાંથી 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.33 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 10 દરવાજા 1.4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ગીર ગઢડાના મધ્યમાં જામવાડા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો. ચોમાસું જ્યારે વિદાય લઈ રહ્યું છે ત્યારે વરસાદ પડી રહ્યો છે. ઉના ગીર ગઢડામાં સિઝનનો 25 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણમાં વારંવાર પડતા ખાડાઓથી પ્રજા પરેશાન છે. ધારાસભ્ય કિરીટ પટેલ પાવડો લઈ અને ખાડા પૂરવા નીકળ્યા. પાટણ વોર્ડ નંબર 11માં ખાડા રાજથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કિરીટ પટેલે પાર્શ્વનાથથી યદોવિલા માર્ગ પર ખાડા પૂર્યા. સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરી છે. પાલિકા દ્વારા કાર્યવાહી ન કરાતા ધારાસભ્ય રસ્તા પર ઉતર્યા. નગરપાલિકા ફરજ નહીં બજાવે તો અમે કામ કરીશું તેવું કિરીટ પટેલે જણાવ્યું. અહીં છેલ્લે સાનિધ્ય સોસાયટી છે ત્યાં સુધી લગભગ 20 થી 22 સોસાયટીઓ છે અંદાજિત. ને જે એક 1.25 કિલોમીટરનો જે રોડ છે ટોટલી રોડ આખો તૂટેલો છે. ખાડા વારંવાર રજૂઆત કરતા હજુ સુધી કોઈ રિપેરિંગ થયું નથી. આજે ભાઈ ગીરભાઈ પોતે આવેલા છે ને ખાડાનું રિપેરિંગ કામ એમણે ચાલુ કરેલું છે. ખાડા લગભગ છેલ્લા 8-9 મહિનાથી ખાડા છે. એમાં છેલ્લા 6 મહિનાથી અતિશય ખાડા છે. 2-3 વાર લોકો પડી પણ ગયા છે જેના કારણે કમરની તકલીફો પણ થઈ છે. નગરપાલિકામાં લગભગ બધી સોસાયટીવાળા પોતાના પ્રમુખોએ લેટર પેડ લખીને પણ આપેલું છે છતાં કોઈ સાંભળતું નથી. અને વિકસતો એરિયા આ વિસ્તારનો છે, પરંતુ આપ જોઈ રહ્યા છો, આપ આવ્યા હશો કે છેલ્લા કેટલાય સમયથી આ રસ્તો નહીં ખાડા બની ગયો છે. અમારે સ્થાનિકોને રોજ અવર જવર કરવાની હોય છે. અમે વેરો નહીં પરંતુ ડબલ વેરો ભરીએ છીએ. અહીંના નગરસેવક અમારા વિસ્તારમાં રહે છે, પાલિકા પ્રમુખ પણ અમારા વોર્ડમાં આવે છે. એમને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં આ રસ્તાનો કોઈ નિકાલ આવેલ નથી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ફરી એક વખતે પાવડો પકડવા માટે મજબૂર બન્યા છે. વોર્ડ નંબરના 11માં આવેલી જે પદ્મનાભ સોસાયટીનો જે વિશ્વાસ વિસ્તાર છે ત્યાં કહી શકાય કે જે 20 થી પણ વધુ સોસાયટી આવેલી છે તેના રહીશો દ્વારા તે ધારાસભ્યને ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે કે જે ખાડાઓ છે તે ખાડાઓ નગરપાલિકાઓ પૂરવામાં નથી થયો. ત્યારે નગરપાલિકા આપણે કિરીટ પટેલ પોતે જે છે તે ખાડા પૂરવા માટે આજે જે વોર્ડ નંબર કહી શકાય 11ના જે પદ્મનાભ વિસ્તાર છે તેના અંદર પહોંચ્યા છે. કિરીટ પટેલ સાથે સીધી વાત કરીશું. સાહેબ, આપણે જે સીધે તમે ખાડા પૂરવા માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? લોકોને કેવા કેવા તમારા પ્રતિભાવો છે? શું લોકોએ જે પ્રતિભાવો આપવા હોય આપે. ખરેખર આ નગરપાલિકાની જવાબદારી છે અને આજથી 15 દિવસ પહેલા અમે આ વિસ્તારના લોકોને કહ્યું હતું કે નગરપાલિકા જો ખાડા નહીં પૂરે તો અમે ખાડા પૂરીશું. આ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે. આજે અમે કોંગ્રેસના શહેર પ્રમુખ, અમારા મહિલા આગેવાન, મહિલા કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકરો સહિત આ ટ્રીમિક્સથી પરમેનન્ટ સોલ્યુશન થાય એવા ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું. રાજ્યમાં ખરાબ રસ્તાને લઈને આમ આદમી પાર્ટીનું અભિયાન આપનું રોડ બનાવો જિંદગી બચાવો સપ્તાહ અભિયાન શરૂ. આપના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં અભિયાન તમામ જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગામડામાં અભિયાન ચલાવાશે. 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી આમ આદમી પાર્ટી આ અભિયાન ચલાવશે.
પાટણ સાતલપુરમાં વરસાદ બાદ હાઈવે બિસ્માર થયો છે. સાતલપુરથી પસાર થતો ભારતમાલા હાઈવે પર ખાડા પડી ચૂક્યા છે. ભારતમાલા હાઈવે પર અંતરે મોટા ખાડા નજર આવી રહ્યા છે. ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. હાઈવે પર સમારકામના નામે માત્ર થીગડા મારવામાં આવ્યા છે. બિસ્માર હાઈવેને કારણે વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. ખરાબ હાઈવેને કારણે સમય અને ઈંધણનો પણ બગાડ થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા હાઈવેની દુર્દશા જોવા મળી રહી છે. ટોલ ટેક્સ લેવા છતાં સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ છે. ટેક્સ લેવામાં આવે છે તેવી સુવિધા પણ મળવી જોઈએ તેમ જણાવી રહ્યા છે. बहुत खतरनाक स्थिति है, पूछो मत. इतना टूटा हुआ रोड है, बहुत कंडीशन खराब है. गाड़ी में खर्चा कितना बढ़ जाता है? बहुत ज्यादा खर्चा है. डीजल डीजल बढ़ रहा है. अभी जैसे 100 लीटर बढ़ता था पहले, जैसे एक बात है, और अभी बढ़ रहा है 200 लीटर. डबल डीजल का खर्चा है और बहुत मेंटेनेंस खर्चा है. और टायर पंचर और नट बोल्ट सारा तोड़ देती है. और हर मतलब पुली है उसके ऊपर गाड़ी करीबन कूदती है, 2 फुट ऊपर कूद के पड़ती है. ये हालत है. ये रोड का बहुत बुरा हाल है. ये मोर की कांडपोर से ये सांचोर बहुत बुरा हाल है रोड. कौन सा रोड है ये भारतमेड़ा. कैसे खड्डे कैसे? खड्डा बहुत खराब है, बुरा हाल हो रहा है. डीजल कितना जाता है आपका? डीजल तो बहुत डबल ही बढ़ता है इसमें. ये पैसा लगता है टोल का फालतू, कोई मतलब नहीं. रोड अच्छा है तो टोल लगना चाहिए, टोल ही बंद होना चाहिए. કચ્છના ભુજમાં વરસાદ પછી રસ્તાઓ ધોવાયા છે. તૂટેલા રસ્તાઓને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે. વાહન ચાલકોને જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડી રહ્યું છે. મુખ્ય માર્ગો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રસ્તાઓની ગુણવત્તાને લઈને પણ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. પણ અહીંયા તો ભુજની સ્થિતિ તો આવી છે. ભુજ માધાપર સુખપર આજુબાજુમાં તમે જાઓ, રેલવે ફાટક છે, અમુક એરિયા તો એવા છે કે તમે 365 દિવસ રોડની હાલત ખરાબ જ હોય છે. કાં ગટરના કારણે રોડ ખોદી નાખ્યો, કાં કોઈ વાયર માટે રોડ ખોદી નાખ્યો હોય, કાં તો ક્યાંક પાણી ભરાવાના કારણે રોડ ખોદાઈ ગયું હોય. અને ઓવરઓલ જે રોડના કોન્ટ્રાક્ટરો છે એની કામની જે માલ મિક્સિંગ છે એ જેટલું ખરાબ રીતે ઓલું કરવામાં આવે છે. કારણ કે એક તો ટેન્ડર નીચા ભાવે ભરે છે આ લોકો, અને માલનો મિક્સિંગ એવો ખરાબ હોય છે અને માલ એટલો ખરાબ વાપરે છે કે જેના કારણે તાત્કાલિક રોડ તૂટી જાય છે. 12 મહિનામાં 4 વખત રોડ બનાવે તોય રોડ તૂટી જાય છે. આ રસ્તાની હાલત આપ જોઈ શકો છો કેટલી ખરાબ છે. અહીંયા થોડોક વરસાદ પડતા જ આ મેટલના લીધે કેટલાય લોકો પડી જવાના બનાવો બને છે. આનાથી ક્યારેક ભવિષ્યમાં ગંભીર જાનહાનિ થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પરંતુ આ ભ્રષ્ટાચારી અને નિંબર તંત્રની આંખ ઉઘડતી જ નથી. ખરેખર તો રસ્તાઓના કામ જ એટલા મજબૂત હોવા જોઈએ કે 2-4 વર્ષ સુધી કાંઈ થવું ન જોઈએ, અને કદાચ થાય તો તાત્કાલિક એ જ કોન્ટ્રાક્ટર પાસે કાંઈ કામ પૂરું કરાવવું જોઈએ. કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળનો અંત આવ્યો છે. કચ્છમાં નો રોડ નો ટોલ ઝુંબેશના વ્યાપક પડઘા પડ્યા છે. 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો છે. ધોરીમાર્ગો પર ટોલ ટેક્સ નહીં ઉઘરાવવાનો નિર્ણય લેવાયો. ટોલ ઓથોરિટી દ્વારા 3 દિવસ સુધી રાહત અપાઈ છે. ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા છે. દિલ્હી સુધી હડતાળના પડઘા પડ્યા છે. ટોલ નાકાઓ પર વાહનોનું રાબેતા મુજબ આવાગમન શરૂ થયું છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી ખેડૂતોની વહારે આવ્યા. દાદાગીરીથી ખેડૂતોનો માર્ગ બંધ કરતી કંપની સામે લાલઘૂમ થયા છે. રાણીગપરા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો છે. ખેડૂતોએ હીરા સોલંકીને રજૂઆત કરતા કંપનીનું તાળું તોડ્યું હતું. દાદાગીરી નહીં ચાલે કહી ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હીરા સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ ગામ તમારો રસ્તો છે, બાકી સમજો છે તમારે અવર જવર નું છે આ રસ્તો. રાજા સાહેબ વખત રસ્તો કોઈ બંધ કરી કાઢે, કોઈ બાકી જમી છે આ કેડે, તો પછી એમ કેમ ચલાવી લેવાનું? એમ નહીં ચલાવી દાદાગીરી. બીજું હું દાદાગીરી કોઈને નહીં હલાવવાની. દાદાગીરી કોઈને નહીં હલાવવાની. એમ રસ્તો તો બંધ થઈ ગયો, આગળ ગાળી છે. કાઢી કાઢો એ બધું તમને ખોલીને આપી દઉં છું. પછી છે ને ભેજો અહીંયા કરવા જ નહીં જતા કોઈને.
પછી જોયું બાકી હું તમારે હારે છું પછી તમારે શું ચિંતા કરવાની છે? બનાસકાંઠાના વડાદરમાં દૂધ ઉત્પાદક મંડળ સામે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. દૂધ ઉત્પાદક મંડળના મંત્રી એક હથ્થું શાસન કરતા હોવાનો આરોપ છે. પશુપાલકો દૂધ ઉત્પાદક મંડળીને તાળાબંધી કરવા માટે પહોંચ્યા. થરાદ પોલીસે તાળાબંધી કરતા પશુપાલકોને રોક્યા હતા. મંડળના મંત્રીએ 1 સપ્તાહમાં સભા કરવાની બાહેંધરી આપી છે. જે તે આક્ષેપો કર્યા એ તદ્દન ખોટા છે. સાધારણ સભા કરવાનો નિર્ણય લીધેલો છે. અઠવાડિયાની અંદર સાધારણ સભા ભરાઈ જશે અને જે તે ગામ લોકોને હિસાબ જોતો હશે એ આપવા હું તૈયાર છું. ગામ લોકોની શું માંગો હતી? ગામ લોકો કમિટીની માંગ કરે છે, પણ ગઈ સાલમાં કમિટીની વરણી થયેલી છે. અગાઉ કમિટી ગામ લોકોને હાગે રાખવી કે ન રાખવી એ ગામ ઉપર નિર્ભર રહેશે. આજે વડાદર ગામની દૂધ મંડળીએ આ લગભગ મોટી સંખ્યામાં માણસો ભેગા થયા છે. એનું કારણ એક જ છે કે મંત્રીશ્રીએ ગ્રામસભા ભરેલ નથી, કોઈ હિસાબ આપેલ નથી, પોતાની રીતે નફો જાહેર કરેલ દીધેલ છે. અને આજથી 4 યા 6 મહિના પહેલા જે પૂર્વ ચેરમેને રાજીનામું આપ્યું હતું એમની જગ્યાએ નવા ચેરમેનની વરણી કરી તો બી કોઈ ગ્રામસભા ભરેલ નથી. પોતાની રીતે કમિટી બદલી અને નવા ચેરમેનની વરણી કરી દીધેલ છે. ગામને કોઈ પણ હિસાબ આપેલ નથી. આખા વર્ષ દરમિયાન એક સિંગલ સભા ભરવામાં આવેલ નથી. ડેરીની અંદર જ્યારે આ ડેરીની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી એક જ મંત્રી છે અને અંદર કમિટીમાં કોણ કોણ મેમ્બર છે, કોણ ચેરમેન છે, કોણ સભાસદો છે, કેટલા છે એ હજી કોઈ બાબતની મને ખબર નથી. સહકારી માળખું હોય કે સરકારી માળખું હોય એનો રૂલ્સ હોય અલગ અલગ. સરકારી માળખામાં 5 વર્ષની મર્યાદા હોય, આમાં 3 વર્ષની હોય. તો આના ક્યારે સભા ભરાય છે, એનો કોણ મેમ્બર છે, કોણ ચેરમેન છે, એની આજ દિવસ સુધી કોઈ અમને ખબર નથી. બોટાદમાં સગીરને મારવા મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે. 4 પોલીસ કર્મચારી સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ. પોલીસકર્મી કુલદીપસિંહ વાઘેલા અન્ય એક સામે ફરિયાદ થઈ છે. સગીરને ચોરીની તપાસ મામલે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓએ ઢોર માર મારતા સગીર ઇજાગ્રસ્ત થયાનો આરોપ છે. આક્ષેપોને લઈને બોટાદ પોલીસે 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે માહિતી આપી. ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા. ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાની તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે. જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોઢા પર બૂટ માર્યું, સાથળમાં માર્યો અને કેળના ભાગમાં માર્યો. મારી કેટલી ફેલ થઈ ગઈ અને મને મારી ઉપર ચોરીનો ઇન્જામ નાખ્યો. મેં ચોરી કરી નથી તોય મહેસાણામાં સગીરો વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ. એક સગીરે ઉશ્કેરાઈને બીજા સગીરને છરી મારી હતી. તેજસ્વી સોસાયટીના ગેટ પાસે આ ઘટના બની. જાડીઓ કહીને એક સગીર બીજા સગીરને ખીજવતો હતો. સગીરે ખીજવવાની ના પાડતા બીજો સગીર ઉશ્કેરાયો. ઉશ્કેરાયેલા સગીરે બીજા સગીરને છરી મારી હતી. મહેસાણા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે. અરવલ્લી જિલ્લા પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ છે. નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા આવતાની સાથે જ એક્શનમાં આવ્યા છે. રતનપુર ચેકપોસ્ટથી શામળાજી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. છેલ્લા 20 દિવસમાં 4 કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. 351 ગુનામાં 4.39 કરોડના જથ્થા સહિત 372 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. નવરાત્રીના તહેવારને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને મળેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ 372 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે. તેમજ 4,39,70,000નો મુદ્દામાલ
દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોમાં બેદરકારી સામે આવી છે. 500 બેડની 10 માળની બિલ્ડિંગ છતાં પણ ગંભીર બેદરકારી દાખવી હોસ્પિટલમાં ફાયર સેફટીના પાઇપ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે. હોસ્પિટલના પાર્કિંગમાં 1 લાખની 4 ટેન્ક ખાલી ખમ છે. ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ જીવના જોખમે અહીં નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત ફર્સ્ટના સવાલથી સર્જન કેબિન છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દી સારવાર હેઠળ આવતા હોય છે. ફાયર વિભાગ માત્ર 50 મીટરના અંતરે છતાં પણ ચેકિંગ કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો. M&J આંખ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર રહ્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવાયો છે. અંદાજિત 50થી વધુ કર્મચારી હડતાળ પર ઉતર્યા. 2 દિવસ પહેલા વર્ગ 4ના કર્મચારીએ આત્મહત્યા કરી હતી. માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ છે. આરએમઓ સુધી ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ ઉઠી છે. હું પણ એ જ કહું છું કે દરેક હોસ્પિટલની અંદર આરોગ્ય વિભાગે કે કોઈ બી મંત્રાલયે આ લોકોની ઉપર કોન્ટ્રાક્ટો થોપી મૂક્યા છે. આ લોકોની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થવી જોઈએ. પહેલી વસ્તુ, વિશ્વાનો ત્રાસ દરેક જગ્યાએ છે. વિશ્વા એન્ટરપ્રાઇઝનો એસવીબીમાં બી એનું ચાલે છે. તો એક સામટાને 18 જણાને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર છૂટા કર્યા. બીજું, અહીંના સાહેબોને એવા ટ્રેન કર્યા છે વિશ્વાના જે પર્ટિક્યુલર વિશ્વા કોન્ટ્રાક્ટમાં કે કોઈ બી નાની અમથી ભૂલ માટે માફીપત્ર લખો, આ લખો, તે લખો. તો હું અત્યારે એમ કહું છું કે આ છોકરો એક્સપાયર થઈ ગયો છે તો એના માટે માફીપત્ર કોણ લખીને આપશે? કોણ માફી માગશે? આવો કોન્ટ્રાક્ટરો સામે આવો મારી અને કહો કે ભાઈ અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ. મોટી માંગણી મારી એ છે કે આ જે માણસ એક્સપાયર થઈ ગયો છે એના પરિવારને સહાય આપવામાં. ના છોકરાને વારે ઘડીએ ટોર્ચર કરવામાં આવતું હતું. એને રજા નથી મળતી. ભરતભાઈ જોડે ગયા, આરએમઓ સાહેબ જોડે ગયા, રાજકુમાર જોડે ગયા, પણ એ છોકરાને રજા આપી નહીં. એના નોકરીમાંથી કાઢી મૂક્યો અને છોકરાએ આ પગલું ટેન્શન મારીને આ પગલું ભર્યું. એટલે અમારા ન્યાય જોઈએ અને અમને વિશ્વાસ કંપની જ જોઈતી નથી અને નથી કોઈ સાહેબો જ જોઈતા. અમારે કોઈ સુપરવાઇઝર નહીં, કોઈ સાહેબ. અત્યારે 2025 એનો બનો બહુ ત્રાસ છે. એક સાહેબ હોવો જોઈએ, એના બદલે 5-5 2 સર્વન્ટો છે તો એમને સાહેબગીરી કરો છો. કેમ કે આરએમઓ સાહેબની ઓફિસમાં કામ કરો એટલે બધી બહેનોની દેખરેખ રાખો છો. અહીંયા બધા નોકરી કરવા માટે આવે છે, કઈ ખરાબ કામ કરવા નહીં આવતા તો બી જાસૂસીઓ કરો છો. આ જાસૂસીઓ બંધ કરો, સાહેબગીરી બંધ કરો અને આ છોકરાને ન્યાય મળવો જોઈએ. આજે 2 વર્ષથી ત્રાસ આપતા હતા તો કોઈ કશું બોલી નહીં. આજે એક છોકરો જતો રહ્યો તોય બી કોઈ હળતું જ નથી. એટલે અમારા અહીંના હડતાલ પાડવી પડી. બધા છે કર્મચારીઓ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો. રજા, પગાર અને પીએફ મુદ્દે દેખાવો અને રજૂઆત કરી. દિવાળી બોનસ અને એડવાન્સ ચૂકવવા માટેની માંગ કરી. ગુજરાત કર્મચારી સુરક્ષા સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. આંખની હોસ્પિટલ સામે ઉગ્ર વિરોધ કરી ધરણા કર્યા. અમે આજે વિશ્વા એજન્સીને બી ચેતવણી આપી છે. સુપ્રિન્ટેન્ડન્ટ સ્વાતિ મેડમ છે આઈ હોસ્પિટલ, એને પણ ચેતવણી આપી છે કે જે કર્મચારી મરી ગયો છે એણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે એજન્સીના માનસિક ત્રાસના કારણે, એને 50 લાખ રૂપિયાનું વળતર દિન 7માં જો ચૂકવવામાં નહીં આવે તો આઈ હોસ્પિટલની અંદર ગાંધી ચિંતા માર્ગે ઓલ ગુજરાત કર્મચારી સુરક્ષા સંઘ ધરણા તેમજ રેલી જેવા સુધી જમા નથી કરી. એટલે પીએફની રકમમાં કંઈક ગોટાળા કર્યા છે. આશરે લગભગ 4 કરોડની આસપાસ રકમ થાય છે. અમે એ બાબતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી, અમદાવાદ શહેરના કલેક્ટર અને આરોગ્ય સચિવ શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને અમે વિનંતી કરી કે આ એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવી અને પીએફની જે રકમ છે એ કર્મચારીઓને. ગાંધીનગરના સેક્ટર 7માં ડમ્પિંગ સાઇટનો વિરોધ થઈ રહ્યો છે. ડમ્પિંગ સાઇટથી વેપારી અને વસાહતીઓ પરેશાન છે. સ્થાનિકો, વેપારી અને કોંગ્રેસના આગેવાનોએ કર્યો છે વિરોધ. શહેરથી દૂર ડમ્પિંગ સાઇટ ખસેડવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. શહેરના વચ્ચે સેક્ટર 7માં કચરો ઠાલવતા વિરોધ નોંધાવ્યો. આસપાસમાં શાળા તેમજ રહેણાંક વિસ્તાર આવેલા છે. વર્ગ 4નાથી લઈને વર્ગ 2 સુધીના લોકો અહીંયા રહે છે અને એ લોકો માટે આ સુવિધા ડેવલપ કરી એમણે અને અહીંયા ડમ્પિંગ સાઇટ કરી અને આ લોકોને
હેરાન કરવાની એક વિકૃત માનસિકતા ભાજપે ડેવલપ કરી. આજે આ જોડે જે બધા છે એ વેપારીઓ છે, એ સ્થાનિક વેપારીઓ વારંવાર રજૂઆત કરી ભાજપના અનગોળ તંત્રને, પણ એમણે ક્યારે પણ ફુરસત ના લીધી કે આને અહીંયાથી દૂર કરવામાં આવે. એના કરતા એ રજૂઆત કર્યા પછી એને પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાની એમણે ચેષ્ટા કરી. એટલા માટે આજે આ વેપારીઓના જોડે અમે આવ્યા છીએ, આ એના વસાતીઓ માટે અમે આવ્યા છીએ અને અમને ન્યાય અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ. જે કંઈ પણ હદ સુધી અમારે લડત લડવી પડે અમે લડવા માટે તૈયાર છે, પણ આ ડમ્પિંગ સાઇટ અહીંથી દૂર કરાવીને જ અમે રહીશું. લગભગ 20 વર્ષથી અહીંયા છે, હું ધંધો કરું છું અને અહીંયા જ્યારે ડમ્પિંગ સાઇટ ચાલુ થઈ એ અરસામાં કાચું બાંધકામ આ લોકોએ કરેલું, એટલે અમને એમ કે અહીંયા બીજી જગ્યા ફળવાશે એટલે અહીંયાથી જતું રહેશે, પણ અહીંયા એમને ફાવતું ચડી ગયું. એમાં ધીરે કરીને પછી પાકું બાંધકામ જાતે કરી દીધું એ લોકોએ, અને એમાં પાકું બાંધકામ થયા પછી અમે કશું પછી રજૂઆત કરવા ગયા પણ કોઈ હજુ સાંભળ્યું કંઈ છે નહીં. તો રાજ્યભરમાં આવતીકાલે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રેવન્યુ તલાટી વર્ગ 3ની 2384 જગ્યા માટે પરીક્ષા યોજાશે. રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર પરીક્ષા લેવામાં આવશે. 4.25 લાખ ઉમેદવારોએ ભર્યા હતા ભરતીના ઉમેદવારી ફોર્મ. 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કલેક્ટર કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ ઉમેદવારોને અપાશે કેન્દ્રમાં પ્રવેશ. તો પ્રમાણસર મિલકતના ગુનામાં અમદાવાદ એસીબીની મોટી કાર્યવાહી, જેમાં જમીન વિકાસ નિગમ કચેરીના નિવૃત્ત મદદનીશ નિયામકની ધરપકડ કરવામાં આવી. તાપી વ્યારાના નિવૃત્ત મદદનીશ નિયામક સામે એસીબીની કાર્યવાહી, જેમાં સંતોષ વિનાયક પારુલકર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. આવક કરતા 112% અપ્રમાણસર મિલકત હોવાથી ગુનો નોંધાયો છે. 2,35,00,000 અપ્રમાણસર મિલકત અંગે એસીબીએ ગુનો દાખલ કર્યો છે. વર્ષ 2011 થી 2018 સુધી 112%ની અપ્રમાણસર મિલકત મળી આવી છે. અમદાવાદમાં કેસી હોલિડે ટૂર સંચાલકે આચરી છેતરપિંડી, જેમાં દુબઈની ટ્રીપના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. સસ્તા ટૂર પેકેજની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવ્યા. 8 તારીખથી સંચાલક ઓફિસે તાળા મારીને ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે. કેસી હોલિડે ટૂર સંચાલક કિરણસિંહ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સરખેજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયા છે, જેમાં ભોગ બનનાર 100થી વધુ લોકોએ નિવેદન લખાવ્યા છે. કિરણસિંહ વિરુદ્ધ વર્ષ 2022માં પણ ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2022માં 40 જેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ફરી કેસી હોલિડે ટૂર ઓપરેટર છેતરપિંડી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે આવશે ભાવનગર ખાતે. વડાપ્રધાનના આગમન પૂર્વે ઘોર નિંદ્રામાંથી મનપા જાગી ગયું છે. બિસ્માર રોડ રસ્તાઓની મરામત શરૂ કરી દેવામાં આવી છે. ક્યાંક ડામર રોડ તો ક્યાંક આરસીસી રોડ બનાવવાનું કામ શરૂ કર્યું છે. એરપોર્ટથી સુભાષનગર જતા માર્ગ પર ડામરનું કામ શરૂ કરવામાં આવ્યું. રોડની બાજુમાં ઉગેલા જાળી ઝાખરા હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. બનાસકાંઠામાં યુવતીને માર મારી છેડતી કરવાની ઘટના ઘટી હતી, જેમાં યુવતીએ છેડતીનો વિરોધ કરતા ઢોર માર માર્યો હોવાનો પણ આરોપ છે. યુવતી પર કરાયેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. દયારામ પ્રજાપતિ તથા અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે પીડિતાની રજૂઆતના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારા જોડે 1 મહિનાથી છેડતી કરતો તો મને કીધું કે હું તને રાત દિવસ તું મોડા આવેલા તને પકડીશ તારી જોડે બળજબરી કરીશ, જબરજસ્તી તને પકડીને મારે કરવાનું છે ને તે હું કરી લઈશ, એવી રીતે મને ધમકી આપી. ત્યારે પછી આ મને એકલી જોઈને એ રમેશે મારી જોડે બળજબરી કરવા, રેપ કરવા આવી. ત્યારે મેં ધક્કો મૂકીને દૂર કાઢ્યો. તો એ મારી જોડે માથે આવ્યો તો પછી મેં ધક્કો મૂકીને છેડો કાઢ્યો. તો મને એમ કીધું એટલે એને મને ખૂબ જ માર માર્યો. માથામાં ને કમરમાં ખૂબ ધોકા થયો. મારા કપડા આંખો પડાવીને ચોઈથી આખે આખા મારા કપડા પડાવીને. અને હું પોલીસને વિનંતી કરું છું કે મને ન્યાય અપાવો, મને ન્યાય મળશે. મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાદની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે.
તો આ તરફ સુરતની અડાજણ પોલીસે એક ભેજાબાજ ઠગને ઝડપી પાડ્યો છે. વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના નામે છેતરપિંડી કરી હતી. ₹2.68 કરોડની છેતરપિંડી આચરી છે. પોલીસે પ્રતીક ઉર્ફે રાહુલ પટેલની ધરપકડ કરી છે. તો સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર કટોકટી સર્જાઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ પર ટેરિફની અસર જોવા મળી રહી છે, જેમાં 16 યુનિટોએ ડોમેસ્ટિક વેપારની મંજૂરી માંગી છે. GJEPCના રિજનલ ચેરમેન જયંતિ સાવલિયાએ નિવેદન આપ્યું છે. 7,000 વર્કરોની રોજગારી જોખમમાં છે તેવું સાવલિયાએ જણાવ્યું. 6% સીધો 56% ટેરિફ થયો છે, ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વૈકલ્પિક બજારોની શોધખોળ શરૂ કરાઈ છે તેવું જયંતિ સાવલિયાએ જણાવ્યું. ટ્રમ્પ સરકારે જે 0% ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર જે 6% હતી એ ડ્યુટીને 50% અને 27 ઓગસ્ટ પછી 50% અને 57% જેવી ડ્યુટી થઈ રહી છે, જેના કારણે ઉદ્યોગની અંદર ખૂબ ચિંતાનો માહોલ છે. ઘણા બધા વર્કરોને સૌથી મોટી ટૂંકા ગાળામાં વર્કરો ઉપર અસર થાય છે, જેમ ખાસ કરીને SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેની અંદર જે યુનિટો છે જે એક્સપોર્ટ જ કરતી હોય છે, જેની અંદર બહાર ડોમેસ્ટિકનું કામ અલાઉ કરવાનું હોતું નથી, એવા યુનિટોને સીધી અસર થઈ રહી છે, તેમના વર્કરોને સીધી અસર થઈ રહી છે. તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદને લઈને શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સતત વરસાદના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે અને મચ્છરોના ઉપદ્રવથી તાવ, મેલેરિયા તેમજ ડેન્ગ્યુ સહિતના રોગ પણ ફેલાઈ રહ્યા છે. તેમજ જૂના અને નવા પાણી મિશ્રણના કારણે પાણીજન્ય રોગોમાં પણ વધારો થતા હોસ્પિટલમાં દર્દીઓની સવારથી જ ભીડ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. માણસો કોઈ હાલી નથી એકતું, અહીંથી કોઈ છોકરા નિશાળે નથી એકતા, બિચારા નાના નાના આ બધા છોકરાઓ રહ્યા આટલા પાણીમાં નાના નાના છોકરાઓ બિચારા હાલીને જાય. હા, 6 મહિના આવું રે વરસાદ જાય ત્યાં સુધી. આ કઈક રિનોવેશન કરીને કઈક સારું ઊંચું કરે તો સારું. ગટરનું પાણી છે એ ગટરમાં જાય એવું કઈક વ્યવસ્થા કરી દે તો સારું. મેન પ્રશ્ન કુંડીઓનો છે, કુંડીઓ સાફ કરાવે તો બધું પાણી જતું રહે. જો સાહેબ, અમારા એટલી ગંદકી ને વાત જાવ તો છોકરાઓ બધા બીમાર થઈ ગયા. આ કોઈ સાંભળતું નથી. જો ગંદકી કોઈ આજુબાજુમાં કોઈ જોતા નહીં, કેવી ને તોય જેમ તેમ નાખે, કેવી એટલે ઝઘડવા દોડે. ગાડી આવે છે, સરકાર ઘણી સહાય કરે છે બચ્ચા, અને એક અમને ગાડી બોલાવી નાખ કુંડી અમને સાફ કરાવી દો સાહેબ. આ વરસાદનું ને નાયા ધોયાની ગટર કોઈ સાફ કરવા નહીં આવતા. કેટલા સમયથી આવી 5-8 વર્ષથી તો ડાયરા ખેરીમાં 6 મહિનાથી કોઈ સામું જ નહીં ચાખતું. તકલીફ જો આ રોડ ની બધી આમાં ગાયના પૈસા લઈને માલ નાખીને પાણી છે એ ગટરનું પાણી અહીંથી જતું નથી. બધી જ ગટરો બ્લોક છે અને પરિણામે મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી અને એટલું બધું પાણી ભરાઈ રહે છે કે જેના કારણે આજુબાજુના જે લોકો અહીંયા વસવાટ કરે એ ખૂબ આનાથી ત્રાહિતમાન છે, ખૂબ મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોગચાળો થાય છે, મચ્છરો પેદા થાય છે, જીવજંતુઓ આવે છે, હાલવા ચાલવામાં તકલીફ પડે છે. એટલે આ વિસ્તારની અંદર નગરપાલિકાની કામગીરી તદ્દન નિષ્ફળ છે. પાણીજન્ય રોગોથી બચવા માટે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. પાણી ઉકાળીને પીવું જોઈએ, હાથ ધોવા જોઈએ વ્યવસ્થિત, કારણ કે ચોમાસાના અંદર આ જે પાણીજન્ય રોગો છે જેવા કે ડાયરિયા છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, હિપેટાઇટિસ છે, થવાની શક્યતા વધારે હોય છે. તો આપણે આપણું હાઇજીન મેન્ટેન કરીએ, પાણી વ્યવસ્થિત રીતે ઉકાળીને પીએ અને ક્લોરિનેશન વાળું પાણી હોય એનો આગ્રહ રાખીએ એ પીતા હોય. એવો કોઈ નોંધપાત્ર વધારો નથી, પરંતુ જનરલી 400 થી 500 જેટલી ગાંધી હોસ્પિટલની ઓપીડી હોય છે. એ લગભગ 50 જેવી મહિનાની વધી હોય, 550 જેવી થઈ હોય. તો ભાવનગર મહુવાના તલ ગાજરડા અને દરેડ ગામના ગ્રામજનોને હાલાકી પડી રહી છે, ત્યારે ઓવેલેશન પ્લાન્ટના દૂષિત પાણી નદી નાળામાં નિકાલ કરતા ભારે પરેશાની છે. આસપાસના કુવાઓ પણ કાળા દૂષિત પાણીથી રિચાર્જ થઈ ચૂક્યા છે. દૂષિત પાણીથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ છે. ગ્રામજનોએ અનેક વખત જીપીસીબીને રજૂઆત કરી છે, છતાં તંત્ર નિષ્ક્રિય છે. હાલમાં ગ્રામજનો તેમજ પશુઓ બીમાર પડવાના પણ દેખાઈ રહ્યા છે. અહીંયા અમારા તલગાજડા તરેડ રોડ ઉપર જે ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાના આવેલા છે, ત્યાં અમે લોકો જે એનું વેસ્ટ પાણી, ટૂંકમાં જે ડુંગળીનું કેમિકલયુક્ત પાણી લોકો કાઢે છે. અમારા તલગાજડા ગામના જે ખેડૂતોના કૂવા છે એ પાણી એમાં ચાર્જ થઈ ગયેલ છે
અને આ નદી ક્ષેત્ર તરેડથી માંડી અને તલગાજડા સુધી જાય છે. તો અમારા તલગાજડાની અંદર જો આ પાણી આવી રહ્યું છે તો ગામ લોકોને ટૂંકમાં રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. કારણ કે આ પાણી અમારા ચેકડેમમાંથી સીધું તળાવમાં થઈ અને નદીમાં થઈને સીધું તલગાજડા ગામ સુધી પહોંચે છે. તો આપણા મીડિયાના મારફતથી અમે પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે આ પાણીનો નિકાલ સદંતર અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ખેડૂતની ખેતી પાયમાલ થતી બસી જાય અને તલગાજડામાં જે રોગચાળાની ભીતિ સેવાઈ છે તે પણ બંધ થાય. તો આ તરફ જામનગરના લાખોટા તળાવમાં ગેરકાયદેસર માછીમારી તંત્રને ધ્યાને આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્રની હિલચાલને પગલે માછીમારો ફરાર થઈ ગયા હતા. 200થી વધુ માછલીઓ મળી આવી છે. 90 માછલીઓને બચાવી જાળ પણ કબજે કરાઈ છે. તો હવે નવલી નવરાત્રીને ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે લો ગાર્ડનમાં વેપારી અને પોલીસે ગ્રાહકોને સતેજ રાખવા માટે સંયુક્ત પ્રયાસ હાથ ધર્યો છે. નવરાત્રીની ખરીદીનો જોર હવે ધીમે ધીમે વધી રહ્યો છે. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં દર વર્ષે ટ્રેડિશનલ ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ ખરીદવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે સાથે સાથે ખિસ્સા કાતરું અને પાકીટ ચોરીની ફરિયાદો પણ સતત વધી રહી છે. ત્યારે આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે વેપારીઓએ પોતાના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસને રજૂઆત કરી છે. ત્યારબાદ પોલીસે વેપારીઓ સાથે બેઠક કરી અને જાહેરમાં સ્પીકર તથા બોર્ડ પણ લગાવ્યા છે, જેમાં લોકોને સતેજ રહેવા તેમજ ખિસ્સા કાતરોથી સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ગ્રાહકો આ પગલાંનો આવકાર કરી રહ્યા છે અને વેપારીઓ તેમજ પોલીસને આશા છે કે આ પ્રયાસો દ્વારા ચોરી અને ખિસ્સા કાતરોની જે ઘટનાઓ સતત વધી રહી છે તે અટકાવવામાં સફળતા મળશે. આ વખતે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એટલો સહાય છે કે લવ ગાર્ડનની અંદર કોઈ ચોરીના બનાવ ના બને, ખીચ્ચા કાતરું સાવધાન રહેના બોર્ડ મારેલા છે, સ્પીકરો મૂકેલા છે, જેથી કરીને ગ્રાહકોને એવું કોઈ બનાવ ના બને કે ચોરીઓ ના થાય, સાવચેત રહે. અને આ 12 કલાક સુધી આ ભૂંગળાઓ વાગતા રહે છે તો ગ્રાહકો થોડા સચેત રહે છે. આ કામ મને બહુ જ ગમ્યું અને પબ્લિસિટી માટે બહુ સારું કાર્ય કર્યું છે. એનાથી અમને ઘણો બધો બી ફાયદો પણ થવાનો છે અને સ્પીકર મૂક્યા એ બહુ સારું કામ કર્યું છે. લોકો સચેત રહેશે. તો મિત્રના ઝઘડામાં મિત્ર ક્યારેય અપરાધી બની જતો હોય છે. જો કે આ કહાની જરા અલગ છે. એક મિત્રને કારણે બીજા મિત્રનું પરિવાર સાથે 16 વર્ષ બાદ કયા કારણોસર મિલન થયું, હવે તે પણ જાણીશું. રામ સીતાનું ટેટુ પરિવારને જોડતા સેતુમાં. 16 વર્ષ પહેલા હાથમાં ચિતરાવ્યું ટેટુ. 16 વર્ષ બાદ મિત્ર સાથે થયો ભેટો. મિત્ર મળતા જ પરિવાર પણ મળ્યો. ફિલ્મી નહીં બલ્કિ આ છે રિયલ કહાની. રામ સીતાનો ટેટુ અને પરિવારને જોડતો સેતુ. પોલીસ સ્ટેશન આમ તો અપરાધીઓ આવતા હોય છે, જોકે આ કહાની જરા અલગ છે. પંકજ અને નીરજે વિચાર્યું પણ નહીં હોય કે 16 વર્ષ બાદ તેમનો ભેટો રામ અને સીતા માતાના ટેટુના કારણે થશે. વાસ્તવમાં વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં આજથી 16 વર્ષ પહેલા ભાઈ સાથે ઝઘડો થતા 12 વર્ષનો પંકજ ઉર્ફ રાહુલ ઘર છોડીને અમદાવાદ આવી ગયો હતો. બોલી કે સાંભળી ન શકવાના કારણે પાછલા 7 વર્ષથી તે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સેવા આપતો હતો. જો કે થોડા દિવસો પહેલા તેનો મિત્ર નવરંગપુરા વિસ્તારમાં આવ્યો હતો અને સિક્યોરિટીનું કામ કરતો હતો અને પંકજના હાથમાં રહેલું ટેટુ જોઈ જતા તેને પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈને સમગ્ર વાતની ખરાઈ કરી હતી અને જાણ થઈ હતી કે આ તેનો જ એ જ મિત્ર છે જે 16 વર્ષ પહેલા ગુમ થઈ ગયો હતો. मैं आया था, चाय पीने आया था, इसको मैंने देखा, मैंने पूछा बाजू वाले चाय वाले भाई से कि एक मेरे गांव का बावला है, हो गया है, इसका मैं टेटू देखा, मेरा स्वयं एक ही था, तो मैं इसके भाई को फ़ोन किया, इसके मम्मी जोड़े बात करवाया, इसके बाद इनके भाई को फ़ोटो भेजा, इनके दोस्त यारों को भेजा, अपने बचपन का एक ही साथ था. इसके बाद मैंने इसके भाई को फ़ोन करके बुलाया पुलिस चौकी, तो पुलिस चौकी अंदर ने बात की है. इसके बाद इसकी मम्मी बोली कि मेरे ही बच्चा है, तो मैंने कहा मैं तो चीन ही गया, तो ये भी मेरे को पहचान गया कि मेरे गाँव का है. આ મિત્રે મિત્રતાનો ધર્મ નિભાવતા અને પોલીસે સંપૂર્ણ સહયોગ આપતા આજે મૌન પંકજને તેના અવાજ સ્વરૂપે પરિવાર પરત મળ્યો છે, જેની ખુશી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ કંઈક આ રીતે જોવા મળી છે. પણ આજથી 5 દિવસ પહેલાં એના મિત્ર નીરજભાઈ જે અહીં એક સોસાયટી છે ત્યાં સિક્યુરિટીનું કામ કરે છે, એ અહીંથી નીકળતા
એના હાથમાં રામ સીતા નામનું એક ટેટુ ચિતરાવેલ છે ચૂંદડા સ્વરૂપે. અને આ નીરજે પણ આજથી લગભગ 16, 17, 18 વર્ષ પહેલાં જ્યારે મેળામાં બંને ફરવા ગયેલા ત્યારે ચૂંદાવેલું એ જોઈ જતાં એને પૂછ્યું કે તું ક્યાંનો છો, એટલે આ બોલ્યો નહીં કારણ કે પોતે બેરામુંગા છે. એટલે નીરજને કન્ફર્મ થઈ ગયું કે આ મારો મિત્ર પંકજ જ છે. અને આજરોજ એના ભાઈ અહીં આવેલા છે નથુરામભાઈ, એટલે આપણે એને આ પંકજને સોંપીએ છીએ. અંતમાં એટલું જ કહીશું કે સમયે ભલે 16 વર્ષનો અંતર ઊભો કર્યો હોય, પણ એક નાનકડા ટેટુએ અંતરને પળોમાં પૂરો કરી દીધો. પંકજનું જીવન સાબિત કરે છે કે પરિવારથી છૂટેલો માણસ અધૂરો હોય છે, પણ પ્રેમ, ઓળખ અને યાદો તેને ફરીથી પૂર્ણ કરી શકે છે. ટેટુ તો માત્ર એક નિશાની હતી, પરંતુ એ નિશાની પરિવારના પુનઃમિલનનો પુલ બન્યો છે. રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આ તરફ વડોદરામાં એક શ્વાન પ્રેમીએ સોસાયટીના પ્રમુખને માર માર્યો. વસંત વિહાર સોસાયટીના પ્રમુખ પ્રકાશ પટેલને માર મારવામાં આવ્યો. સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા ઢોર માર માર્યો. 4 શખ્સોએ કારમાં વૃદ્ધનું અપહરણ કરીને લઈ ગયા હતા. અજ્ઞાત સ્થળે લઈ જઈને વૃદ્ધને ઢોર માર મારી કારમાંથી ફેંકી દીધા. સોસાયટીના રહીશોએ ડોગ લવર્સ સામે કાર્યવાહીની માંગ કરી છે. અંકિત અને વ્રજ નામના ઈસમોની ધરપકડ કરાઈ છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમારે પ્રશાસનને અને સરકારને એક જ માંગ છે કે જો આ રીતે ડોગ લવરોનો કાયદો હોય અને અમારે જો વિરોધ કરવાથી અમને આવી રીતે માર પડી શકતો હોય તો સાહેબ અમારી સેફટીનું શું? કોને માર પડી? અમારા સોસાયટીના પ્રકાશભાઈ પ્રમુખ છે, પ્રકાશભાઈ પટેલ. એમને કાલે ગાડીમાંથી એમને કોઈ પણ વાતમાં ગોલ ફેરવીને એમને લઈ જવામાં આવ્યા છે અને ઢોળ માર મારવામાં આવ્યો છે. 4 જણ મારવામાં આવે છે એવું તપાસ દરતે જાણવા મળે છે. સરકારના સહાયથી અને પોલીસના સહાયથી 1 જણની પકડી પણ લેવામાં આવે છે. પણ હવે અમારી માંગ એ છે કે તમે આજુબાજુ જે પણ કૂતરાઓને ખાવાનું ખવડાવે છે તે મહેરબાની કરીને હવે અહીંયા ખાવાનું ખવડાવવા ના આવશો. અમે અમારા કૂતરાની કેર અમે જાતે જ કરી લઈએ. ગઈકાલે 7:30 થી રાતના 12 વાગ્યા સુધીના અરસામાં અમારા જે સભ્ય છે, એટલે કે વિસ્તારના જે વડીલ છે, તે વડીલ જે છે એ સામાજિક કાર્યકર્તા છે અને એમને અજ્ઞાત કોઈ ગાડીમાં, નંબર વગરની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો વોલ્યુમ મોટો કરીને તેમને ખૂબ જ મારવામાં આવ્યો છે. અત્યારે તે અને એમને ફેંકી દેવામાં આવ્યા અજ્ઞાત સ્થળે અને અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો એની જવાબદારી કોણ લેશે? કાલે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં આ જે બનાવ બનેલ છે એ કૂતરાઓને તમે કેમ મારો છો એમ કહી અને આ 3 જણા એમનું બળજબરીથી લઈ જઈ અને એને મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી અને ત્યાં છોડીને જતા રહેલ છે. જેમાં આરોપીઓ છે એક વ્રજ અને અંકિત તથા રામેશ્વર, જે પૈકીના અંકિત અને વ્રજને ધરપકડ કરવામાં આવેલ છે. તો આણંદની પેટલાદ પોલીસને બુટલેગરનો ખુલ્લો પડકાર, જેમાં પોલીસ મથકથી 50 મીટર દૂર ખંજરથી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો હતો. તો મોઇન બાબા નામના યુવકના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોડી રાત્રે આતિશબાજી કરી વિસ્તાર બાનમાં લીધો હતો. ખંજર રાખી કેક કાપતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હથિયાર સાથે જાહેરમાં કેક કાપી બુટલેગરે ખોફ ફેલાવ્યો હતો. વિડીયો પોલીસ મથક પાછળ શેરપુર વિસ્તારનો હોવાની ચર્ચા છે. શું બુટલેગરોને પોલીસ તો બિલકુલ ડર રહ્યો નથી, તે પણ સવાલ છે. તો અમદાવાદમાં દંપતીના મોતને લઈને ફરિયાદ નોંધાઈ છે. નારોલ પોલીસે જવાબદાર સામે ફરિયાદ નોંધી છે. વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું, જેમાં રાજન સિંગલ અને એકતા સિંગલનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. 5 આરોપી સામે બેદરકારી બદલ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 ખાનગી કોન્ટ્રાક્ટર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. એએમસીના 2 સુપરવાઇઝર અને ટેકનિશિયન સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. મૃત્યુ થયેલું તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન હરજીવનભાઈની જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા ગુનો રજીસ્ટર કરેલ છે BNS 106(2) મુજબ અને આગળ 5 આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના વિલિંગ્ટન ડેમમાં યુવકે આપઘાત કર્યો છે. ફાયર બ્રિગેડે મગરો વચ્ચેથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. રીતેશ બિમલ કિશોરી રામ નામના શખ્સે આપઘાત કર્યો છે. મૃતક બિહારનો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. તરફ દ્વારકાના ખંભાળિયા પંથકમાં ફિલ્મી અંદાજમાં લૂંટફાટ થઈ, જેમાં માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવીને 4 શખ્સોએ લૂંટ આચરી. હથિયાર વડે દરવાજો તોડી અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. વૃદ્ધ મહિલા પોતાના ઘરે સૂતી હતી તે દરમિયાન આ ઘટના બની. સોનાના અને ચાંદીના દાગીના, રોકડ સહિતના મુદ્દા માલની લૂંટ કરી. વૃદ્ધ મહિલાએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 4 શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. અને મને ગળું દબાવી દીધું, ટૂંકો દઈ દીધો હતો અને આખું પટ્ટા બાંધી દીધા હતા. પેક કરી આખ્યું, દેખાણું નહીં કાંઈ. અને મારા દાગીના લઈ લીધા, 4,500 રૂપિયા, કામ્યું મારા અને ઠોડ્યા એ લઈને વયા ગયા. રાતના સમયમાં અજાણી ઈસામુ અંદરથી દરવાજાનો લોક તોડી અને એને બંધક બનાવી એને કાનમાં પહેરેલા ઠોડિયા, વંગમાળા, પગમાં પહેરેલી કાંબી રાતે તોડી ગયા. સવારમાં મને જાણ કરી. સવારે પોલીસ ચોકી જઈને અમે ફરિયાદ લખાવી. પોલીસ એની રીતે સવારમાં આવી ગયા પાછા. પોલીસ તપાસ ચાલુ છે. અમે આશા રાખીએ છીએ વહેલી તકે ઈસામુને પકડે. પોલીસ એવી અમને નમ્ર વિનંતી. તો ગોંડલ પાસેના ભોજપરા ગામે યુવકના અપહરણની ઘટના ઘટી, જેમાં એલસીબીની ઓળખ આપી એસઆરપી જવાનનું અપહરણ કર્યું હતું. પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે ઉપલેટાથી અને યુવકને છોડાવ્યો છે. ત્યારે 2 દિવસ પહેલા એસટી બસમાંથી અપહરણની ઘટના ઘટી હતી. યુવકની બહેનના સાસરી પક્ષના લોકોએ અપહરણ કર્યાનો ખુલાસો થયો છે. ગોંડલ પોલીસે કાર સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરામાં નકલી પોલીસ અને કહેવાતા પત્રકારોની ગેંગ ઝડપાઈ છે, જેમાં ભંગારના વેપારીને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી. જીએસટી અને ચોરીના માલના ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી. વેપારી પાસેથી 5 લાખની માંગણી કરી 1.10 લાખ પડાવ્યા હતા. નિવૃત્ત પોલીસ કર્મચારી હર્ષદ ગોહિલ સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે. વેપારીના જ મિત્ર મોઇન દીવાની ગેંગ સાથે મળીને પ્લાન ઘડ્યો હતો. વાડી પોલીસે રોકડ સહિત 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયરની હત્યા કરનાર ઝડપાયો છે, જેમાં આરોપી અશ્વિન સાબળની પોલીસે ધરપકડ કરી છે. 2010માં ભવનાથના વડલી ચોક ખાતે હત્યા કરી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારા પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 2019માં વચગાળાના જામીન થયા બાદ ફરાર થઈ ગયો હતો. સાધુ તેમજ શીખના અલગ અલગ વેશમાં તે નાસ્તો ફરતો હતો. એસએમસીએ આરોપીને રાજસ્થાનના બિકાનેરથી ઝડપી પાડ્યો.